નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ 2026ની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું અને ડિટેલમાં ચર્ચા કરશું, જેથી કરીને આ પ્રકારના પ્રશ્નો આગળની પરીક્ષામાં પૂછાય તો તમને ઇઝીલી સોલ્વ કરી શકાય. હવે મિત્રો, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રૂપેણ નદી ઉદ્ભવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, તારંગાની ટેકરીઓ. હવે ઉદ્ભવ સ્થાન છે તારંગા ડુંગરો, ખેરાલુ તાલુકો, જિલ્લો મહેસાણા. નદીનો પ્રકાર છે રૂપેણ, એ કુંવારિકા નદી છે, અંતસ્થ નદી કહેવામાં આવે છે. આ નદી દરિયાને મળવાને બદલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. નીચેના પૈકી કોણે આરબ સૈન્ય સામે લડીને ગુર્જર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નાગભટ્ટ. હવે શાસકનું નામ હતું નાગભટ્ટ પ્રથમ. તેઓ ગુર્જર પ્રતિહાર વંશના હતા. ઈસવીસન 738ની આસપાસ થયેલ રાજસ્થાનનું યુદ્ધ, બેટલ ઓફ રાજસ્થાન, તેમણે આરબ આક્રમણખોરો ઉમેયાદ ખિલાફતને હરાવીને પશ્ચિમ ભારતને આરબ શાસનથી બચાવ્યું હતું. ગ્વાલિયર પ્રશસ્તિમાં તેમણે મલેચ્છોના વિનાશક એટલે કે ડિસ્ટ્રોયર ઓફ મલેચ્છાસ તરીકે ઓળખવામાં આવ્યા છે. હવે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ડરના કારણે અંગ્રેજોએ નીચેના પૈકી કઈ રેજિમેન્ટનું અમદાવાદ ખાતે નિશસ્ત્રીકરણ કર્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 7મી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ. હવે 7મી ઇન્ફેન્ટ્રી નેટિવ રેજિમેન્ટ જે છે, સ્થળની વાત કરીએ તો અમદાવાદ, 9 જુલાઈ 1857ના રોજ આ રેજિમેન્ટના કેટલાક સૈનિકોએ બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં સંગ્રામનું નેતૃત્વ મગનલાલ વાણિયા અને અન્ય સ્થાનિક ક્રાંતિકારીઓએ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં નીચેના પૈકી કયું અનુસૂચિત જનજાતિ સમૂહ સૌથી વધુ વસ્તી ધરાવતું બીજી કક્ષાનું જૂથ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, રાઠવા. હવે પ્રથમ ક્રમે સૌથી વધારે ભીલ કુલ એસટી વસ્તીના આશરે 46% હિસ્સો ધરાવે છે. બીજો ક્રમ છે રાઠવા, ત્રીજો ક્રમ છે ધોડિયા, ચોથો ક્રમ છે દુબળા. હવે કાંકરેજ મહેસાણી ગુજરાતની નીચેની કઈ જાતિ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગાય અને ભેંસ. હવે કાંકરેજ આ ગાયની એક અત્યંત પ્રખ્યાત ઓલાદ છે. તેની લાંબી અને સુંદર શિંગડાવાળી સલાઈ ચાલ માટે તે જાણીતી છે. મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં જોવા મળે છે. મહેસાણી આ ભેંસની એક મહત્વની ઓલાદ છે. તે મુર્રાહ અને સુરતી ભેંસના સંકરણથી વિકસાવવામાં આવી છે અને તેમાં વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. હવે 1937માં કરાચી ખાતે નીચેના પૈકી કોણે સૌ પ્રથમવાર મહાગુજરાત શબ્દની રચના કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ક માં મુનશી, ઓપ્શન એ, કનૈયાલાલ માણેકલાલ મુનશી. હવે વર્ષની વાત કરીએ તો 1937માં કરાચી ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું જે અધિવેશન હતું એમાં મુનશીએ એવા ગુજરાતની કલ્પના કરી હતી જેમાં ગુજરાતી ભાષા બોલતા તમામ પ્રદેશોનો સમાવેશ થાય. જોકે મુનશીએ શબ્દ આપ્યો હતો, પરંતુ પાછળથી 1956માં અલગ રાજ્ય માટેનું મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં લડાયું હતું. જ્યારે સિંધના સમા રાજપૂતો રાજાઓ કચ્છ વિસ્તાર જીતી લીધો ત્યારે કચ્છ એક અલગ રાજ્ય તરીકે નીચેના પૈકી કઈ સદીમાં અસ્તિત્વમાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 14મી સદી. હવે 14મી સદીની વાત છે, આશરે 1320ની આસપાસની વાત છે. મુખ્ય શાસક હતા લાખા જાદાણી લાખાજી. સમા રાજપૂત વંશ જે પાછળથી કચ્છમાં જાડેજા વંશ તરીકે ઓળખાયો. શરૂઆતમાં લખપત નજીક જૂનાગઢ અને ત્યારબાદ અન્ય સ્થળોએ રાજધાનીઓ રહી હતી. નીચેના પૈકી કયા રાજાને રાજા ગૌતમી પુત્ર સતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, શક મહાક્ષત્રપ નાહપાના. હવે આ વિજયની સૌથી મોટી સાબિતી નાસિક પાસેના જોગલથંભીમાંથી મળે આવેલા સિક્કાઓનો ભંડાર છે. આ સિક્કાઓ પર નહપાનનું નામ છે, પરંતુ તેના પર ગૌતમી પુત્ર સાતકર્ણી દ્વારા ફરીથી છાપકામ કરવામાં આવ્યું છે. હવે ગૌતમી પુત્ર સાતકર્ણીની માતા ગૌતમી બાલાશ્રીના નાસિક અભિલેખમાં તેમણે શક યવન પલ્લવ નિષુદન, શક યવન અને પલ્લવોનો નાશ કરનાર તરીકે ઓળખાવ્યા છે. હવે નહપાન એ ક્ષહરા વંશનો છેલ્લો શાસક હતો. આ યુદ્ધ પછી આ વંશનો અંત આવ્યો અને માળવા તથા ગુજરાતના ભાગો પર સાતવાહનોનું વર્ચસ્વ સ્થપાયું હતું. દેશી રજવાડા નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના ક્યારે થઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, 1540માં. સ્થાપકની વાત કરીએ તો જામ રાવલ, તેઓ કચ્છ જામ લાખાજીના પુત્ર હતા. શરૂઆતમાં આ શહેર નવાનગર તરીકે ઓળખાતું હતું. જામનગર શહેર રંગમતી નાગમતી નદીઓના સંગમ સ્થાન પર વસેલું છે. જામ રાવલે કચ્છ છોડ્યા પછી હાલાર પંથકમાં પોતાનું નવું રાજ્ય સ્થાપ્યું અને તેને નવાનગર નામ આપ્યું હતું. જાડેજા વંશના રાજાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો જામ રાવલ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા હતા. તો આ વિધાન સાચું છે. મજેવડી ગામ નજીક જૂનાગઢની લડાઈમાં જામ સતાજી પહેલાએ અકબરના સૈન્યને હરાવ્યું હતું. આ વિધાન પણ સાચું છે. જાડેજા વંશના રાજા હર્ષલજીને પશ્ચિમ ભારતના બાદશાહનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ વિધાન ખોટું છે. ઈસવીસન 1549માં ખેંગાર કચ્છના પ્રથમ રાવ બન્યા અને ભુજને રાજધાની તરીકે સ્થાપી
બરાબર, તો આ વિધાન સાચું છે. એટલે 1, 2 અને 4 ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એને વિડીયો શેર કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.